વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે। તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બસ પહોંચી રહ્યા છે। રાણીપની નિશાંત સ્કૂલમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ વખતે પણ ચાલીને તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। તેમના સ્વાગત માટે અમિત શાહ સહિતના જે નેતાઓ છે ત્યાં ઉપસ્થિત છે રાણીપમાં, ને રાણીપના લોકોનો સાથે જ જે અમદાવાદના લોકો છે તેઓ પણ વડાપ્રધાનને એક ઝલક પામવા માટે ત્યાં પહોંચ્યા છે, કારણ કે વડાપ્રધાન આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે એટલે લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા ચાલતા રાણીપની નિશાંત સ્કૂલ જઈ રહ્યા છે, જ્યાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને રાણીપ ખાતે પીએમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી રહ્યા છે। બેરિકેડ્સ પણ રાખવામાં આવ્યા છે। વડાપ્રધાનની સાથે અમિત શાહ, જેઓ પહેલેથી જ ત્યાં ઉપસ્થિત છે, અમિત શાહ પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા પહોંચ્યા હતા અને બંને જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। તો વડાપ્રધાન મોદીએ એક સૂચક તેમનું એક બિહેવિયર જોવા મળ્યું। તેમને કેસરી કલરનો ખેસ પહેર્યો હતો, તે કાઢીને તેમને આપ્યો પાછો અને લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। બિલકુલ વિધાનસભામાં કૃષ્ણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વિધાનસભામાં જ્યારે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, આ રીતે ચાલતા જ તેઓ પહોંચ્યા હતા, પરંતુ તેમને અમિત શાહ જોડે ન હતા। એક વાત એ કહેવી છે કે ખેસ ભલે આપી દીધો પણ પરંતુ જે વેસ્ટકોટ પહેર્યો છે તેમણે તે કેસરી કલરનો છે। બિલકુલ, એટલે લોકોના દિલમાં જગ્યા બનાવતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી અને તેમની સાથે અમિત શાહના સૂચક દ્રશ્યો। એમની આ ખાસિયત રહી છે કે જ્યારે પણ તેઓ આવી રીતે ક્યાંય જતા હોય તો લોકોનું અભિવાદન ઝીલતા જતા હોય છે, કે લોકો પણ તેમના તરફ એટ્રેક્ટ થાય તે રીતના તેમનું બિહેવ હોય છે અને તે જોવા મળતું હોય છે દર વખતે જ્યારે તેઓ મતદાન કરવા આવતા હોય છે ત્યારે। ને આ વખતે પણ તેઓ જે ઓરેન્જ કલરનો વેસ્ટકોટ પહેર્યો છે, સાથે જ વ્હાઇટ કુર્તો છે અને તેની સાથે લોકોનું અભિવાદન ઝીલતા ચાલતા જે ગયા વખતે પણ તેઓ ચાલીને જ ગયા હતા મતદાન મથક સુધી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ત્યારે આ વખતે પણ રાણીપની નિશાંત સ્કૂલમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વહેલી સવારથી જ લોકોની ભીડ પણ ત્યાં જોવા મળી રહી છે, કારણ કે વડાપ્રધાન આવી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, એટલે લોકો પણ રાણીપમાં ઉમટી રહ્યા છે। અમિત શાહ પણ છે અને લોકોની ભીડ વચ્ચે વડાપ્રધાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસના મુદ્દા પર મત માંગ્યા। વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જે તેજ ભાષણ તેમણે જે કર્યું હતું, લોકોના દિલ જીતવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગુજરાતે 26માંથી 26 બેઠકો મોદીને આપી હતી, તો ફરી હવે 2024માં ગુજરાત કેટલી બેઠકો આપે છે તે તો 4 જૂને ખબર પડશે। ચોક્કસ એ સાચી વાત છે, 4 જૂને બધી જ ખબર પડી જશે। પરંતુ વડાપ્રધાનના જો પ્રચારની વાત કરીએ, તમે જેમ કહ્યું કે જે રીતે પહેલી 2 ટર્મમાં તેમણે પ્રચાર કર્યો હતો તેવો પ્રચાર આ વખતે ના જોવા મળ્યો। આ વખતે તેમણે કોઈ રેલી પણ નથી કરી ગુજરાતમાં, જે બીજા રાજ્યમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે તેમની કોઈ પણ રેલી નથી થઈ। આવ્યા વડાપ્રધાન, સભાઓ સંબોધી, 16 લોકસભા માટે તેમણે પ્રચાર કર્યો, પોતાના ઉમેદવારો માટે પ્રચાર કર્યો, પરંતુ જે ચામ દર વખતે જોવા મળતો હોય છે, ભલે હાલમાં તો ઉત્સાહ જોવાઈ રહ્યો છે પરંતુ આ વખતનું ઇલેક્શન થોડું અલગ લાગી રહ્યું છે। બિલકુલ, લોકોનું અભિવાદન ઝીલે છે અને વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। તેમની સાથે અમિત શાહ રાજકારણના ચાણક્ય કહેવાય છે અને આ બંને શાહ મોદીની જોડી છે તે લોકોનું અભિવાદન જીતતા આગળ વધી રહી છે। અમિત શાહે છેલ્લી ઘડીએ નિર્ણય એવો લીધો કે તેઓ રાણીપ ખાતે વડાપ્રધાન મોદી સાથે ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન મોદી જ્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, આ બંને જોડી છે કે જે મેજિક જેમનો જોવા મળી રહ્યો છે, ત્યારે બંને જોડી આજે મતદાનના દિવસે પણ સાથે જોવા મળી રહી છે અને એક મોટો સંદેશ દેશની જનતાને આપવામાં આવ્યો છે। ચોક્કસ અમિત શાહની જ્યારે તમે વાત કરી ભારતીય રાજનીતિના ચાણક્ય કહ્યા, એકદમ સાચી વાત છે। ગાંધીનગર બેઠકથી તેઓ ઉમેદવાર છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન, સહકાર પ્રધાન તરીકે સફળ તેમણે કામગીરી કરી છે। જો 2019ની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં 5,57,000ની જંગી લીડથી તેઓ જીત્યા હતા અને આ વખતે તો ભારતીય જનતા પાર્ટીનો જે સૂત્ર છે કે 5 લાખની ઉપર સીટ અને 5 લાખની ઉપર વોટ મળવા જોઈએ અને જે 400 ઉપર સીટ આવી જોઈએ તેવો મંત્ર આપ્યો છે। સાથે જ જો અમિત શાહની વાત કરીએ તો 2017થી 19 દરમિયાન રાજ્યસભાના તેઓ સાંસદ રહ્યા। 1997થી સતત 4 વખત સરખેજથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2014થી સતત 2 ટર્મ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે। નાની મોટી 42 ચૂંટણી લડવાનો અનુભવ અમિત શાહને રહ્યો છે અને અમિત શાહ એક જૈન સમાજમાંથી આવે છે, એટલે કે અમિત શાહનો ઓરા છે, અમિત શાહનું જે વ્યક્તિત્વ છે તે પણ અનોખું છે અને તે પણ લોકોને પોતાના તરફ આકર્ષતું હોય છે। વડાપ્રધાન ઓટોગ્રાફ આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે।
જે લોકોનો ઉત્સાહ છે ને તેમાં ઓર વધારો કરી રહ્યા છે. વડાપ્રધાનની ખાસિયત છે કે લોકોને એટ્રેક્ટ કરી લે છે પોતાના તરફ. કોઈ પોસ્ટર કે ચિત્ર બનાવ્યું છે કોઈ વડાપ્રધાનનું ને તેની પર તેઓ પોતાની સાઇન આપી રહ્યા છે, એટલે લોકોને પણ આકર્ષી રહ્યા છે, ઉત્સાહ તેમનો ઓર વધારી રહ્યા છે. અન્વી, પ્રોટોકોલ તોડવામાં દર વખતે વડાપ્રધાન મોદી માહિર છે તેવું કહી શકાય, અને આ વખતે પણ પોતાનો પ્રોટોકોલ તોડીને સામાન્ય જનતાને તેઓ મળ્યા, અભિવાદન ઝીલ્યા, અને જે પોસ્ટર તેમનું બનાવવામાં આવ્યું હતું, જનતાનો પ્રેમ જે તેમને મળી રહ્યો છે અને તે ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધ્યા. પોસ્ટરમાં તેમણે પોતાના હસ્તાક્ષર કર્યા, પોતાની સહી કરી અને લોકોને આ પ્રકારે પ્રેમ પૂરો પાડ્યો છે. અને સાથે જે કાર્યકર્તાઓ છે તેમના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે, તેમને શુભેચ્છા આપી રહ્યા છે. વધુ એક વખત હેટ્રિક સર્જાય તેવી પણ કદાચ તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ તેઓ આશાવાદ તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં હશે જ કે આ વખતે પણ ફરી તેમની સરકાર બની જાય ને ગુજરાતની જે 26 બેઠકો છે જેમાંથી એક તો તેમણે બિનહરીફ જીતી લીધી છે, પરંતુ 25માંથી 25 બેઠક આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતે તેવી આશા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે, લોકોની ભીડ જોવા મળી રહી છે, સાથે જ અમિત શાહ અને બીજા અન્ય નેતાઓ કાર્યકર્તાઓ પણ ત્યાં હાલમાં જોવા મળી રહ્યા છે. તો રાણીપના દ્રશ્યો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, ઓરેન્જ કલરનો વેસ્ટકોટ અને વ્હાઇટ કુર્તા ઝભ્ભામાં વડાપ્રધાન આજે આવ્યા છે અમદાવાદમાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ કરવાના છે. તો ફરી એક વખત નાના બાળકને મળતા દ્રશ્યો. હંમેશ વડાપ્રધાન મોદી છે નાના બાળક સાથે તેમનો આ પ્રેમ દર વખતે તેઓ દર્શાવતા હોય છે, અને આજે પણ નાની બાળકી સાથે કદાચ તેમને ફોટો લીધો અને જે દ્રશ્યો જોવા મળ્યા, નાના બાળક સાથે તેમણે વાતચીત કરી, નાની બાળકી સાથે તેમણે વાતચીત કરી, એ વર્તુળુક તેમની જોવા મળી. અને હવે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે અંદર પહોંચી રહ્યા છે. તેમના ભાવભાવથી લઈ તેમનો પહેરવેશ એક સંદેશ આપી રહ્યું છે. ચોક્કસ સંદેશ આપતો જ હોય છે દર વખતે, અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પણ તેમને ઉત્સાહ પૂરો પાડતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બસ નિશાંત સ્કૂલ પહોંચ્યા છે અને અહીંયા તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. તો રાણીપથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. અમિત શાહ પણ વડાપ્રધાનની સાથે જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓ છે જેમનો ઉત્સાહ નથી સમાઈ રહ્યો, ઢોલ નગારા વાગી રહ્યા છે અને તેની સાથે જ વડાપ્રધાન આજે પોતાનો મત આપવાના છે. વડાપ્રધાને કહ્યું હતું કે તમે પણ મત આપવા જાઓ તો ઢોલ નગારા સાથે જજો, અને પોતે પણ તેવી રીતે જ આવ્યા છે અને પોતાના મતાધિકારનો તેઓ ઉપયોગ કરવાના છે. જ્યારે તેઓ ગુજરાતમાં તેઓ પ્રચાર કરવા માટે આવ્યા હતા કૃષ્ણા, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સાહેબ તો હું દિલ્હીમાં છું, હું તો અહીંયા તમારો નરેન્દ્રભાઈ છું. અને રીતે જ ભાઈ તરીકે લોકોને મળતા તેઓ જોવા મળી રહ્યા છે, પ્રેમ દર્શાવતા. ગુજરાત માટે તેમનો કેવો પ્રેમ છે તે આ ચિત્ર દર્શાવી રહ્યું છે, આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે. તેમના દ્વારા જે ગુજરાતમાં પ્રચાર કરવામાં આવ્યો, 6 જનસભા તેમણે ગજવી અને તે જનસભા દરમિયાન તેમણે વિપક્ષને ચિત્ત કરી નાખ્યું હતું. અને આ દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે હું ગુજરાતમાં તો તમારો ભાઈ છું, તમારો ભાઈ જનતા સમક્ષ આવ્યો છે. અને એવા જ પ્રેમ અત્યારે પણ તેઓ અલગ અલગ લોકોને મળીને દર્શાવી રહ્યા છે. અને મતાધિકારનો ઉપયોગ કરતા વડાપ્રધાન મોદીના દ્રશ્યો મતદાન બૂથ સુધી તેઓ ચાલતા આવ્યા અને એક સામાન્ય જનતા જેવી રીતે મતદાન કરે તેવું મતદાન વડાપ્રધાન મોદીએ કર્યું. આ ઘણી વખત તેમનામાં જોવા મળ્યું છે. તેમની ભાષાની વાત હોય, તેમની બોડી લેંગ્વેજની વાત હોય, અને તે જ કી ફેક્ટર સાબિત થતી હોય છે જ્યારે મતદાન થતું હોય છે. ઘણા જ સામાન્ય કોઈ પણ વીઆઈપી ટ્રીટમેન્ટ તેમનામાં જોવા નથી મળતી. તેઓ ખૂબ જ સામાન્ય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે, મતદાન કરતા હોય છે અને લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપતા હોય છે. તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જેવી રીતે સામાન્ય લોકો મતદાન કરતા હોય છે, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાણીપની નિશાંત સ્કૂલમાં મત આપી રહ્યા છે. તો કદાચ આ જ છે જે લોકો માટેનો પ્રેમ તેઓ દર્શાવી રહ્યા છે અને લોકોનું દિલ જીતતા આ દ્રશ્યો જોવા મળ્યા આપણને. થોડી વાર પહેલા નાના બાળક સાથે વાતચીત હોય કે પછી તેમના જે તેમને હસ્તાક્ષર તેમના આપ્યા તે દ્રશ્યો હોય, લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધ્યા, લોકોનું દિલ જીતવાની કોશિશ. અને કદાચ આને જ કહેવાતો હશે મોદી મેજિક. સાચી વાત છે, મોદી મેજિક આને જ કહેવાય છે, કારણ કે તેઓ આવે છે અને બસ જાદુની છડી ફેરવી દે છે અને લોકો તેમના ખાતામાં મત નાખી દે છે અને વિજય થાય છે. ત્યારે આ વખતે પણ જીતની આશા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે અનેક દિગ્ગજો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમિત શાહ જોવા મળી રહ્યા છે, બસ તેમને મત આપ્યો છે અને હવે ફરી પાછા લોકોનું અભિવાદન ઝીલતા તેઓ પરત ફરી રહ્યા છે.
તો ગુજરાતની જે તમામ બેઠકો ફરી એકવાર ભાજપની ઝોલીમાં આવે તેવી આશા સાથે વડાપ્રધાન મોદીએ આ વખતે મત આપ્યો છે. પ્રધાનમંત્રી મોદી એક પછી એક 6 જનસભા ગુજરાતમાં ગજવી અને વિપક્ષને ક્યાંક ચિત્ત કર્યું અને હવે આજે તેઓ જ્યારે મતદાનનો મહાપર્વ મહાકવરેજ જીએસટીવી પર આપ જોઈ રહ્યા છો, પડપણની માહિતી આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો. વડાપ્રધાન મોદીના સૂચક દ્રશ્યો જીએસટીવી એ આપને બતાવ્યા. જી, તો લગભગ અડધો કિલોમીટર ચાલીને વડાપ્રધાન રાણીપની નિશાંત સ્કૂલ પહોંચ્યા અને 2024ની લોકસભા ચૂંટણી માટે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેસરી કોટી પહેરી તેમની સાથે અમિત શાહ પણ હતા અને તેઓ લગભગ અડધો કિલોમીટર ચાલીને મતદાન કરવા આવ્યા, લોકોનું અભિવાદન ઝીલતા અને હવે તેઓ પરત ફરી રહ્યા છે. તેમણે મત આપી દીધો છે અને હવે તેઓ પરત ફરી રહ્યા છે. બિલકુલ, જનતાનું દિલ જીતતા તેઓ આગળ વધ્યા. આ વખતે જ્યારે ગુજરાતમાં તેમના પ્રચાર દરમિયાનની જે સભા યોજાઈ તેમાં વિપક્ષ પર તેમના દ્વારા જોરદાર પ્રહારો કરવામાં આવ્યા હતા. લોકો સેલ્ફી લેવા માટે કૃષ્ણા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેમેરામાં તેમના દ્રશ્યો કંડારતા લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો, લોકોનો પ્રેમ દર્શાવતા સોશિયલ મીડિયાને લઈને પણ વડાપ્રધાન ઘણા અપડેટ રહેતા હોય છે અને એમાં પણ તેમનો ક્રેઝ જોવા મળતો હોય છે. તેઓ કોઈ પણ કાર્ય કરતા હોય તો તે સતત તેનું અપડેટ પણ આપતા રહેતા હોય છે અને એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળી રહી છે કે લોકો સેલ્ફી પણ લેવા માટે તત્પર છે તેમની સાથે, વડાપ્રધાનની સાથે. અને આ પહેલા પણ જ્યારે મતદાન થયું હતું, આ પહેલાની જે ટર્મ છે ત્યારે પણ આ મુદ્દો સામે આવ્યો હતો કે વડાપ્રધાને એક સેલ્ફી લીધી હતી અને ત્યારે તો આ બધું નવું હતું. ત્યારે હવે પણ આ વખતે પણ આ જે ક્રેઝ છે હજુ નથી ગયો અને હજુ પણ આ જનતામાં જોવા મળી રહ્યો છે અને આંગળી બતાવીને વોટ આપ્યો છે તે બતાવી રહ્યા છે, તેનું નિશાન બતાવી રહ્યા છે અને લોકો મતદાન કરે બસ તે કહેતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પોતાની ફરજ તો નિભાવી દીધી છે, હવે તમારો વારો તેવું ક્યાંક આ વડાપ્રધાન મોદીના દ્રશ્યો કહી રહ્યા છે. મેં તો મતદાન કરી દીધું છે, મારી ફરજ મેં નિભાવી દીધી છે, મહાપર્વમાં હું પણ સામેલ થઈ ચૂક્યો છું ઢોલ નગારા સાથે. હવે તમે પણ મતાધિકારનો ઉપયોગ કરો અને આજ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું પહેલા મતદાન પછી જલપાન. તેમને તે ફરજ નિભાવી, જનતાનો આભાર માન્યો, પ્રેમ જનતાએ જે વરસાવ્યો છે તેના બદલ વડાપ્રધાન મોદીએ આભાર માન્યો અને જે નિશાન પહેલી આંગળી પર મતદાનનું જોવા મળી રહ્યું છે તે દર્શાવતા વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. વડાપ્રધાને તો મતદાન કરી દીધું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને પણ તેઓ કહી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરો અને જીએસટીવી પણ સતત સવારથી અપીલ કરી રહ્યું છે લોકોને કે વધુમાં વધુ મતદાન કરે અને મહાકવરેજ જીએસટીવી સતત આપના સુધી પહોંચાડી રહ્યું છે. પળે પળની જે અપડેટ છે, અમારા રિપોર્ટર જે મતદાન મથકો પર ઉપસ્થિત છે તે મતદાનને લઈને પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અનેક દિગ્ગજોએ મતદાન કર્યું તેને લઈને પણ સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પોતાની ફરજ અદા કરી અને હવે લોકો પણ પોતાની ફરજ અદા કરે તેવું નિશાન તેમણે બતાવ્યું અને લોકોને પણ ઇશારો કર્યો કે તમે પણ હવે ઘરની બહાર નીકળો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. આજે જે હવામાન ખાતા દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે ગરમીનું પ્રમાણ વધુ રહેશે એટલે કે સવારના પણ તમે મતદાન કરી શકો છો અને સાંજે પણ મતદાન કરી શકો છો, એટલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. જો બપોરે બહાર ન નીકળવું હોય તો વહેલી સવારે જ એટલે અત્યારથી તમે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો, મતદાન કરો. બિલકુલ. તો વડાપ્રધાન મોદીએ જ્યારે ગુજરાતમાં આવી પ્રચાર કર્યો હતો, અલગ અલગ મુદ્દાઓને તેમને આવરી લીધા હતા. આતંકવાદથી લઈને લૂંટ સુધીના મુદ્દા પર તેમને પ્રહાર કર્યા હતા, વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ડોઝિયરથી લઈને ડોઝ સુધીના મુદ્દે વિપક્ષ પર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા. ફરી એકવાર મતદારોનું દિલ જીતવાનો પ્રયાસ આ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, વડાપ્રધાન મોદીનો જાદુ જોવા મળ્યો અને તેવો જાદુ આ વખતે પણ જોવા મળે તેવી આશા ભાજપના દરેકે દરેક નેતા રાખી રહ્યા છે. થોડી વાર પહેલાના દ્રશ્યો, તેમના જે ફોટો હતો તેમના પર હસ્તાક્ષર એક સામાન્ય જનતાને વડાપ્રધાન મોદીએ આપ્યા. સામાન્ય જનતા જેવી રીતે મતદાન કરે છે તેવું જ મતદાન વડાપ્રધાન મોદીએ કર્યું, તે દ્રશ્યો પણ આપણે જોઈએ. આ લાઈવ દ્રશ્યો છે અન્વી. પહેલા પણ તેમણે પોતાનો સિગ્નેચર ઓટોગ્રાફ આપ્યો હતો ને હવે ફરી એકવાર જ્યારે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે પણ લોકોનો જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે અને તેને પ્રોત્સાહિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે લોકોની સાથે મળતા, તેમની સાથે વાતો કરતા અને તેમને હસ્તાક્ષર આપતા વડાપ્રધાન જઈ રહ્યા છે. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તમે આગળ વાત કરી હતી વડાપ્રધાનના મેજિકની, દર વખતે ચાલતો હોય છે અને ગુજરાતની જે પ્રજા છે તે તેમને ચૂંટતી પણ હોય છે, પરંતુ આ વખતનો જે માહોલ છે થોડો અલગ છે અને તે વડાપ્રધાન પોતે પણ જાણે છે કે કેવી રીતનો છે અને તેને લઈને જ તેમણે જે અહીંયા સભા સંબોધી તેમાં પણ તેમણે કહ્યું કે ભાઈ ઉમેદવાર ન જોશો, મને મત આપો અને બસ આ વાતોને લઈને જ વડાપ્રધાન લોકપ્રિય બન્યા છે અને
હાલમાં તો જે દ્રશ્યો છે, વડાપ્રધાન બસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જઈ રહ્યા છે. અભિવાદન ઝીલતા ઝીલતા લોકોની ભીડ ઉમટેલી છે વડાપ્રધાનને એક ઝલક નિહાળવા માટે. રાણીપનું આ નિશાંત સ્કૂલ જ્યાં તેમણે મત આપ્યો અને રાણીપના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે. કેટલા લોકપ્રિય છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ દ્રશ્યો છે કે વડાપ્રધાન મોદી મતદાન કરી ચૂક્યા છે અને હવે તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. ચોક્કસ અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. અનેક જે દિગ્ગજો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો આ બૂથ સિવાય પણ અનેક રાજ્યોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયા થકી પહોંચ્યા છે, કારણ કે 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાને આજે તમામ બેઠકો છે તેને લઈને પણ આ સંદેશો આપ્યો. કહેવાય કે વડાપ્રધાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે એટલે જે બીજા રાજ્યોમાં પણ ઇલેક્શન થઈ રહ્યું છે ત્યાં પણ લોકો બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે કર્ણાટકમાં 13 બેઠક માટે, મહારાષ્ટ્રમાં 11, ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે, મધ્યપ્રદેશની 9 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં 7, બિહારમાં 5, પશ્ચિમ બંગાળમાં 4 બેઠક, આસામમાં 4 અને ગોવામાં 2 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. તો હમણાં જ અમે કહ્યું હતું કે દરેક સેલિબ્રિટી અને દિગ્ગજોનું જે વોટિંગ છે આપના સુધી પહોંચાડીશું. આનંદીબેન આવી પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. આનંદીબેન પણ મત આપવાના છે. અન્વી, બિલકુલ. આનંદીબેન પટેલ શીલજ મતદાન કેન્દ્ર પર અને ત્યાંથી દ્રશ્યો અવારનવાર અમે સવારથી જ જીએસટીવી બતાવી રહ્યું છે. મહાકવરેજમાં જીએસટીવી સતત અપડેટ આપી રહ્યું છે. અલગ અલગ બૂથો, વીઆઈપી મતદાન અલગ અલગ બૂથો પર જોવા મળી રહ્યું છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ છે તે મતદાન કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરશે અને વડાપ્રધાન મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમની સાથે અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. હવે અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘાટલુડિયા વિસ્તારમાં પહોંચશે. વડાપ્રધાન મોદીના દ્રશ્યો, થોડીવાર પહેલા આપણે આનંદીબેન પટેલના દ્રશ્યો પણ જોયા. શીલજ મતદાન કેન્દ્ર પર તેઓ મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને સાથે જનતાને એ પણ અપીલ કરશે કે વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય અને રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી અપીલ વીઆઈપી દ્વારા કરવામાં આવશે. તો હર્ષ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હર્ષ સંઘવીએ મત આપી દીધો છે, જ્યારે કે વડાપ્રધાને પણ મત આપ્યો. આનંદીબેન મત આપવા માટે પહોંચ્યા છે, જ્યારે કે પુરુષોત્તમ રૂપાલાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો જામનગરથી અર્જુન જોડાઈ ગયા છે. અર્જુન, જામનગરમાં કેવો માહોલ છે જ્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે? બિલકુલથી કૃષ્ણા, જે રીતે વહેલી સવારથી જે લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે જે ગ્રામ્ય વિસ્તારમાં જે સવારથી જ જે લોકો જે છે તે કતારમાં ઊભા છે, દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે આ દ્રશ્યો જે છે તે જામનગર નજીક જે દરેડ જે પ્રાથમિક શાળા આવેલી જે દરેડ ગામ છે ત્યાં દરેડ ગામમાં જે મોટી સંખ્યામાં જે મહિલાઓ જે છે તે વહેલી સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ જે છે તે તેમનું મતદાન જે છે તે કરી ચૂક્યા છે. તેમને પણ તેમના મતાધિકારનો જે છે તે ઉપયોગ કર્યો છે. એટલે કે હવે વહેલી સવારથી જે લોકો જે છે તે અત્યારે મતદાન પ્રત્યે જાગૃતિ દાખવી અને અત્યારે હાલ જે મતદાન જે કરી રહ્યા છે, જે મતદાનના જે દ્રશ્યો જે છે તો આપણે બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે ચાલી રહી છે. વહેલી સવારથી જે મહિલાઓ હોય, પુરુષો હોય, ગ્રામ્ય વિસ્તારમાં જે મતદાનને લઈને જે પ્રકારે જે જાગૃતિ જોવા મળી રહી છે તેને લઈ અને અત્યારે હાલ જે વહેલી સવારથી જે લોકો મતદાન મથક પર પહોંચ્યા છે, વહેલી સવારથી જે અહીં પર જે લોકોએ જે છે તે લાંબી અહીં ઘણી બધી મહિલાઓ ઉપસ્થિત છે. સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું કહેશો? મતદાન કરવા આવ્યા છે, શું કહેશો? તો इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए. भाई इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए. और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है. मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें. और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए.
जितना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। आज ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે। આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા 2 ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે। અધરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો। આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ, હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ, જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું અને બધાના મોબાઈલ પર એ ઘડિયાળ અવેલેબલ છે। તો ઇલેક્શન કમિશને પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને હું તો મીડિયાના મિત્રોને પણ કહીશ કે हम लोगों ने देश में भारत की चुनावी प्रक्रिया कैसी है, चुनावी मैनेजमेंट कैसा है और दुनिया के लोकतंत्र के लिए ये बहुत ही बड़ा सीखने योग्य एग्जाम्पल है। दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटी ने केस स्टडी करना चाहिए। आज दुनिया में करीब 64 कंट्रीज में चुनाव है, उन सबका कंपैरिजन करना चाहिए। और ये वर्ष एक प्रकार से लोकतंत्र का उत्सव न सिर्फ भारत में, पूरी दुनिया में है। और भारत ने दुनिया में जो भी अच्छी चीजें हैं वो चुनावी व्यवस्था में विकसित की है। और मैं मानता हूं कि इलेक्शन कमीशन इसके लिए बहुत बहुत अभिनंदन का अधिकारी है। आप सब मीडिया के मित्र तो अब भारत में 900 से ज्यादा टीवी चैनल्स हैं, 5000 से ज्यादा दैनिक अखबार निकलते हैं और वो तो पूरी तरह चुनाव के रंग में रंग जाते हैं। और इसलिए हर एक का प्रयास और यही मंथन है जो लोकतंत्र को भी मजबूत करता है और देश को भी मजबूत सरकार देता है। तो मैं इसमें योगदान देने वाले एक लोकतंत्र के महायज्ञ में जो भी जितनी आहुति दे रहा है, सब अभिनंदन के अधिकारी हैं।
मैं फिर से देशवासियों को यही कहता हूं कि आज गुजरात में और जहां जहां चुनाव का मतदान का दिवस है, बहुत भारी मात्रा में मतदान करें, लोकतंत्र के पर्व को मनाएं, उत्सव के रूप में मनाएं। मेरी आप सबको बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।